તો આ છે ભાઈ ચલૈયા જે ખાંડણીએ ખાંડ્યો હતો. તો જો મિત્રો આ છે જુનાગઢ વાળો રોડ અને હવે અહીંયાથી જુનાગઢ 20 કિલોમીટર આ ઘૂર્યું છે. તો વચ્ચે આવે છે આપણે ચલૈયા ધામ એ જોઈ લખ્યું ચલૈયા ભક્ત ચલૈયા ધામ. તો આપણે આવી ગયા છીએ ને ચલૈયા ધામમાં અને અંદરનું આપણે બતાવીશું હજુ ભાઈ. તો એમ તક બના રહેજો તમને જોવા મળશે બધું. ચાલો અંદર જઈશું આપણે અને જે ફક્ત ચલૈયાનું છે એ બધા બતાવીશું તમને. જો અંદર ગેટમાં આવો એટલે આવું બધું છે. તો લાયલા જાય આપણે પણ આવેલા જઈએ અંદર બધું બતાવીશું. દર્શન કરી લેજો ભાઈ તમે ચલૈયા જે આવેલું છે. તો બના રહેજો એમ તો. દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લીધા છે. તો ચાલો એ બાજુ બધું બતાવશું તમને. તો આવું છે કંઈ. ત્યાં ઉપર એક છે લક્ષ્મીનારાયણ મંદિર. તો ચાલો તમને ત્યાં દર્શન કરાવી દઉં.
અહીં ઉભરે જા મંદિરે. બધા આવી ગયા છે ઉપર દર્શન કરવા, તો બધા દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લેજો. અને વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ આ જુનાગઢ નજીકમાં. તો ને જો આ ડુંગરાળ થઈ ગયા જે અહીંયાથી 20 કિલોમીટર છે આપણે જુનાગઢ. જો આ જુનાગઢના ડુંગરા છે. તો અહીંયાથી ભાઈ નજારો સારો દેખાય છે. ઉપર મંદિરે આવી ગઈ છીએ અમે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને જુનાગઢ રોડ ઉપર જાઓ એટલે છેલ્લૈયાનું ધામ આવે છે. તો આ બાજુ નીકળો તો એકવાર દર્શન કરતા જજો ભાઈ. જો આવી રીતના છે બધું અહીંયા. ચાલો ફેમિલી, આપણે દર્શન કરી લીધા છે. તો મળીશું આગળ એક બીજી જગ્યાએ જાવી ત્યાં. તો એમ તક બના રહેજો. જો આ બાજુ આવું છે. અવાજ નથી કરવાનો ભાઈ. આપણે તપ ઉપર છે, ઓટલા નીચે છેલ્લૈયા ધામમાં બાપુ તપ ઉપર ઊભા છે. જો માળા ફેરવે છે. હાલો મિત્રો, આપણે હવે દર્શન કરી લીધા છે અને હાલ તો થઈ છીએ તો જુનાગઢ તરફ. તો જુનાગઢના દર્શન કરાવીશું. જો